ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી એનડીપીએસના કારોબાર સામે મુહિમ ચલાવવામાં આવી રહી છે। આ દરમિયાન શહેરમાંથી વધુ એક નશાનો કારોબાર ઝડપાયો છે। સુરતમાં ખટોદરા પોલીસની ટીમે ખટોદરા અલથાણ રોડ શ્રીરામ માર્બલ પાસે આવેલા શિવાની કોમ્પ્લેક્સમાં આવેલા ફ્લેટમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસે 12,40,300 રૂપિયાની કિંમતનો 2480.6 ગ્રામ અફીણનો જથ્થો મળી આવ્યો હતો। અહીંથી પોલીસે મૂળ રાજસ્થાનના વતની હનુમાન રામ છોટુરામ ચૌધરીને ઝડપી પાડી અફીણના જથ્થો તેમજ ઇલેક્ટ્રિક વજન કાંટો, મોબાઈલ ફોન તેમજ પ્લાસ્ટિકની 98 નંગ કોથળીઓ મળી કુલ 12,77,320 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। બનાવ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ અફીણનો ધંધો કરે છે। તે અલથાણ રોડ ભટાર વિસ્તારમાં ભાડાનું મકાન રાખીને રહેતો હતો। सूरत सिटी के खटोदरा पुलिस स्टेशन की हद में सूरत सिटी के नो ड्रग्स इन सूरत सिटी के तहत ड्रग्स पे काम कर रहे थे। उसी दौरान खटोदरा पुलिस स्टेशन को बात में मिली कि एक व्यक्ति अफीम का धंधा करता है, तो वो अल्थान रोड भठार एरिया में रह रहा था, एक मकान किराए पे लेके। जब उसके घर पे टीम ने सर्च किया तो वहाँ से किचन में 2 किलो 480 ग्राम अफीम बरामद हुआ। પોલીસે તેના ઘરે તપાસ કરી હતી ત્યારે કિચનમાંથી 2 કિલો 480 ગ્રામ અફીણ મળી આવ્યું હતું। આ ઉપરાંત અફીણને નાના ટુકડામાં પેક કરવા માટેની પ્લાસ્ટિકની થેલીઓ પણ મળી આવી હતી। વજન કરવા માટેનો ઇલેક્ટ્રિક વજન કાંટો પણ મળી આવ્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।